20 વર્ષથી નવા વાડજમાં પ્રેક્ટિસ કરું છું અને રિસન્ટલી જ અત્યારે અમદાવાદ મેડિકલ એસોસિએશનમાં પ્રેસિડેન્ટ તરીકે જોડાયા. ડૉક્ટર, જે રીતે તમે જોડાયા છો મેડિકલ એસોસિએશનમાં પ્રેસિડેન્ટ તરીકે, હવે આગામી સમયમાં શું કાર્ય રહેશે અને કેવી રીતે આપ કાર્ય કરવાના છો? અમારી આ વર્ષની થીમ છે બિયોન્ડ સ્કાલ્પેલ એન્ડ સ્ટેથોસ્કોપ. અમે જે ડૉક્ટર ટ્રીટમેન્ટ માટે સ્ટેથોસ્કોપનો ઉપયોગ કરે છે અથવા ઓપરેશન માટે જે સ્કાલ્પેલનો યુઝ કરે છે, અમે એવું ઈચ્છીએ છીએ કે મેડિકલ પ્રોફેશન અને મેડિકલ એસોસિએશન બંને આ યુઝથી બહાર આવે અને સમાજને લગતા કાર્યક્રમો પર વધારે ધ્યાન આપે, રોગોની જાગૃતિ પર ધ્યાન આપે, પબ્લિક અવેરનેસ પ્રોગ્રામ કરીએ. એટલે અમે લોકો ડાયાબિટીસ અવેરનેસ, CPR ટ્રેનિંગ, ઓર્ગન ડોનેશનના અવેરનેસ પ્રોગ્રામ, ટ્રેન ધ ટ્રેનર પ્રોગ્રામ, ઓર્ગન રિટ્રાઇવલ સેન્ટર વધે એવા કાર્યક્રમ, આવા બધા કાર્યક્રમો પર ધ્યાન કેન્દ્રિત કરવાનું નક્કી કર્યું છે. એ સિવાય અન્ય કોઈ કાર્યક્રમો જે છે તે આયોજિત આપ કરવાના છો? જેમ કે અત્યારે આપણે દિવાળીના કાર્યક્રમમાં દર વર્ષે આપણે ડૉક્ટર ઓન કોલ કાર્યક્રમ કરતા હોઈએ છીએ, કારણ કે દિવાળીમાં અમદાવાદમાં ડૉક્ટરોની સંખ્યા ઓછી હોય છે. તો એ વખતે પેશન્ટોને તકલીફ ના પડે અને એને ફ્રીમાં માર્ગદર્શન ફોન ઉપર મળી રહે, એના માટે છેલ્લા 15 વર્ષથી અમદાવાદ મેડિકલ એસોસિએશન રેગ્યુલર એક્ટિવિટી કરે છે, જે આ વર્ષે પણ અમે કરવાના છીએ. જેમ સાહેબે કહ્યું એવી રીતે કોઈ એપ ડેવલપ કરવાના છો કોઈ NGO સાથે મળીને CRP ટ્રેનિંગ માટે? હા, એટલે આ સૂચન પર અમે લોકો વિચારણા કરીશું અને NGOની સાથે જ્યારે અમે આ પહેલું CPR ટ્રેનિંગ પ્રોગ્રામ માટે જ્યારે અમારી ચર્ચા થશે, કારણ કે આ 100% કરવા જેવી વસ્તુ છે, એટલે એવું કોઈ એપ કાં તો કોઈ વેબસાઇટ કે કોઈક એવી કોમન જગ્યા એવું કંઈક ડેવલપ કરીશું, કોઈ કંઈક કોમન ઓફિસ કે આ જગ્યા ઉપર જ કોઈ પણ ટ્રેનિંગ પ્રોગ્રામ રાખવો હોય તો આ જગ્યાનો જ કોન્ટેક્ટ કરે, પછી એમાંથી કોઈ NGO મળી જશે કે મેડિકલ એસોસિએશન મળી જશે, એવું કરીશું 100%. પણ અલ્ટિમેટલી ગોલ એક જ છે કે CPR ટ્રેનિંગ થયેલા વ્યક્તિઓ સમાજના દરેક ખૂણે પહોંચે અને એ માટે હું તમારા લોકોના સહયોગથી, કારણ કે આ બધું તમારા સહયોગથી જ થઈ શકશે અને તમારા લોકોના સહયોગથી આપણે 100% આ કામ કરીશું. સાહેબ, રાજ્ય સરકાર દ્વારા અત્યારે મેદેસ્વીતા મુક્ત ગુજરાત અંતર્ગત ઓબેસિટીનો, તો આમાં મેડિકલ એસોસિએશન કેટલું મદદરૂપ થઈ શકે? મેડિકલ એસોસિએશન અને રાજ્ય સરકાર આ બંનેનો ધ્યેય સેમ જ છે. જેમ હમણાં આપણે મેં કીધું એમ કે અત્યારે પહેલાના જમાનામાં જે રોગો હતા એ બધા કેવા હતા કે આપણા કંટ્રોલમાં નહોતા, ઇન્ફેક્શનના લગતા રોગો હતા. હવે ઇન્ફેક્શન આપણા કંટ્રોલમાં નથી, પણ હવેના જે મોડર્ન જમાનાના જે કંઈ રોગ છે એ આપણા કંટ્રોલમાં છે. જો આપણે ધારીએ તો એને કંટ્રોલ કરી શકીએ છીએ. દેટ ઇઝ કોલ્ડ લાઇફસ્ટાઇલ ડિસીઝ. અને એમાં મેજર પ્રોબ્લેમ અત્યારે ઓબેસિટીનો. ઇનફેક્ટ કહું ને, 30 વર્ષ પહેલા મારી જોડે પેશન્ટો આવતા હતા કે સાહેબ મારા છોકરાનું વજન વધે એની દવા આપો, આ છોકરો ખાતો નથી એની દવા આપો, અને 30 વર્ષમાં આખું 180 ડિગ્રી થઈ ગયું છે. હવે પેશન્ટો આજ સાહેબ એનું વજન ઉતરે એની દવા આપો, કે આનું વજન કેવી રીતના ઉતારવું. તો અને ખરેખર આપણી સરકારને ધન્યવાદ આપવું જોઈએ, એ સમયથી વહેલા જાગી છે અને એણે આ ઓબેસિટી પર ફોકસ કર્યું છે. મેડિકલ એસોસિએશન દર વર્ષે સરકારના કોઈ પણ કાર્યક્રમમાં સરકારની જોડે જ હોય છે. તો આ કાર્યક્રમમાં તો અમારું એસોસિએશન 110% કાર્યક્રમમાં સરકારની સાથે જોડીને જ કામ કરશે. થેન્ક યુ સર. થેન્ક યુ.